સવારે પવિત્ર આત્મા એ આપણી સાથે બોલશે. આમેન. આ સમય પર પ્રિય ભાઈઓ તથા બહેનો, આપણે આત્મિક ભૂખ અને પ્યાસ સાથે બેસીએ. પવિત્ર આત્મા આ સમય પર આપણી સાથે બોલે છે. પવિત્ર આત્માના એક જરીએ આ સમય પર આપણે સાંભળવા જઈ રહ્યા છે. આવો આપણે આંખો બંધ કરીએ. આ સમય અદૃશ્ય પરમેશ્વરની ઉપસ્થિતિ છે. પરમેશ્વરની અદૃશ્ય ઉપસ્થિતિને માટે આજે આ સમય પર આપણે આત્મિક ભૂખ ને પ્યાસ સાથે બેસીએ. સાંભળીએ પરમેશ્વરનો અવાજ. આજે આ સમય દેવની હાજરીને માટે આપણે ઈચ્છા રાખીએ. આપણે આત્મિક ભૂખ અને પ્યાસ સાથે બેસીએ. આપણે કેટલા જણા એવી રીતે આત્મિક ભૂખ્યા અને તરસ્યા છે, એના પર આધારિત દેવ આજે આપણને આશીષ આપશે. આ સમય પર આપણે કેટલા જણા આજે ઈચ્છા રાખે છે કે પ્રભુ આજે મને ભરી દો. આપણે ઈશ્વરના દેવની હાજરીમાં ઉભરાઈ જઈએ. દાઉદ ગીત કરતા કહે છે, તે મારા પ્યાલાને ઉભરાતો કરી દે છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. આજે કેટલા જણા ઈચ્છા રાખે છે કે પ્રભુ મારા પ્યાલાને ભરી દે. આજે કેટલા જણા મહેસૂસ કરી રહ્યા છે, મારો પ્યાલો બિલકુલ ખાલી થઈ ગયો છે. હા, મારા પ્યાલામાં કશું જ અનુભવતો નથી. આજે જેવા આવીએ તેવા પાછા જવાના નથી, પણ પ્યાલાને ઉભરાતા કરતા હોઈએ આ સમય પર. પણ તમારી ને મારી હા ખરેખર એ પ્રમાણે ઈચ્છા રાખવાની છે કે આજે પરમેશ્વર મારા પ્યાલાને ભરી દે. આત્મિક ભૂખ અને પ્યાસ સાથે આપણે બેસીએ. પ્રિય, આ સમય પર વાલાઓ, આપણે ભક્તિ સભામાં આવીએ છીએ ત્યારે આપણને ચંગાઈની જરૂર છે, આપણને છુટકારાની જરૂર છે, આપણને બંધનમાંથી આઝાદ થવાની જરૂર છે. આ પ્રિય, આજે સવારે આ પવિત્ર આત્મા દેવ સમય પર આપણને આઝાદ કરશે. સ્વતંત્રતા થઈને બેસી જઈએ છે અને આપણને કોઈ રોકી રહ્યો હોય એવું લાગે છે. આ પ્રિય, આજે આ પરેશાની કદાચ આપણા જીવનમાં અનુભવતા હો, આજે પરમેશ્વર આમાંથી આઝાદ કરી શકે છે, ચંગાઈને છુટકારા લાવી શકે છે. આ ભક્તિની અંદર આપણે આઝાદ થઈ શકીએ છીએ. જે ઇસ્રાયેલના પરમેશ્વરે બંદીવાસમાંથી ઇસ્રાયેલને કાઢ્યા, એ જ પરમેશ્વર આજે તમને મને બંદીવાસમાંથી કાઢવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે સાર્થે ગીતો ગાઈ નથી શકતા, સાર્થે દેવના વચનો સાંભળી નથી શકતા, કદાચ સાર્થે ગાઈ નથી શકતા. શું કોઈ બંધન છે આજે? પ્રિય ભાઈઓ તથા કઈ બંધન છે તો આજે પ્રભુ સ્વતંત્રતા લાવવા માંગે છે. ઈશ્વરે આપણા જીવનમાં આજનો દિવસ આપ્યો છે. કેટલા જણા માનો છો દેવે તમને મને જીવિત કર્યા, રાખ્યા, જીવિત રાખ્યા? આ તેના અનુગ્રહ, તેની કૃપા માટે પરમેશ્વરને ધન્યવાદની સાથે તાળીઓને આપણે અર્પણ કરીએ. આમેન. પ્રભુ અમને આ દિવસ બતાવ્યો છે, પ્રભુએ અમને આ દિવસ આપ્યો છે, માટે અમે તેનામાં આભાર ધન્યવાદ અર્પણ ચડાવીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બોલીએ હાલેલુયા. આમેન. ઓકે, પ્રેઝ ધ લોર્ડ. કદી થાકશો નહીં હાલેલુયા બોલવામાં. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રથમના સમયની મંડળીની અંદર શું થતું હતું? પ્રથમની સમયની મંડળીની અંદર ઢલકી પર, ખંજરી પર, ઘૂઘરા પર અને દીવો સળગાવીને પરમેશ્વરના લોકો આરાધના કરતા હતા. અને એવા સમયની અંદર પ્રભુના સેવકો પ્રભુનું વચન આપતા હતા. પ્રભુનું વચન આપતા હતા. એવા સમયમાં લોકોના મન વિંધાઈ જતા હતા. પ્રભુના લોકોના જીવનમાં પરિવર્તન આવતો હતો, બદલાવ આવી જતો હતો. લોકો પશ્ચાતાપ કરતા હતા, પસ્તાવો કરતા હતા, રડતા હતા. અને પરમેશ્વરની ઉપસ્થિતિ લોકોના જીવનમાં કાર્ય કરતી થતી હતી. અને લોકો ત્યાં ભય પર પડી જતા અને લોકો ખરેખર પરમેશ્વરમાં કેટલાક લોકો દર્શન જોતા હતા. કેટલાક લોકોને માટે સ્વર્ગ ખુલ્લું દેખાતું હતું. પ્રભુની ઉપસ્થિતિ લોકોમાં એવી રીતે ચલાયમાન થતી અમે જોઈ. પ્રિય ભાઈ બહેનો, કઈ લોકો પરમેશ્વરના આ એક એની અંદર આત્મામાં અનુભવ કરતા અને લોકો સાક્ષી આપતા. આજે આપણે આ દિવસોમાં એ જોવા માંગીએ છીએ કે પરમેશ્વરની જે પ્રભુની મંડળી છે એમાં અનુભવની જરૂર છે. આ દિવસોમાં પરમેશ્વર ફરી લોકોને અનુભવ તરફ લઈ જાય કે પવિત્ર આત્મા દરેક ઉપર મંડલાય, પવિત્ર આત્મા દરેક પર ચલયમાન થાય. આમેન બોલીએ.
આમેન બોલીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આ સમય પર આજ મને જે પ્રભુએ વચન આપ્યા છે, વચનોના એક ભાગ ઉપર વિષય આપ્યો છે, એ વિષય પર પ્રિય આપણે મનન કરવા જઈ રહ્યા છે. આજે જરૂરત છે. આજે આપણે ઘણા બધા વ્યસ્ત થઈ ગયા છે. વ્યક્તિ આ સંસારમાં જીવે છે, વ્યસ્ત થઈ ગયું છે. ઈસુને માટે, ઈસુની સાથે બેસવાનો માટે, અગર ઈસુના ચરણોની અંદર બેસવાને માટે, અગર બાઇબલ વાંચવા માટે, અગર પ્રાર્થના કરવા માટે, અગર સંગતિમાં જવા માટે એટલો બધો સમય નથી કે વ્યસ્ત છે. એટલા બધા વ્યસ્ત છે કે ખરેખર આપણે સમય નથી. આ આપણી પાસે સમય જ નથી કે આપણે દેવની હજુરીમાં જઈ શકીએ. એ શું છે? આજ આપણે પવિત્ર આત્મા તમને મને ચેતવી રહ્યો છે. પવિત્ર આત્મા મને તમને કંઈક કહી રહ્યો છે. આજે બાઇબલ બતાવે છે, આત્મા મંડળીને જેના કાન છે તે સાંભળે. આજે આપણે આત્માની અંદર સંભાળવાનું છે. આત્મા મંડળી છે, આત્મા મંડળીના કાન ખુલ્લા હોવા જોઈએ. દેવ ઉપરથી કહી રહ્યા છે. આમેન બોલીએ. આમેન. કેટલા જણા આત્મા મંડળી સાથે જોડાયેલા છે? આત્મા મંડળી એ પરમેશ્વરની મંડળી છે, પ્રભુની કન્યા છે, અને એ કન્યા સાથે પ્રભુ સંપર્ક રાખવા માંગે છે. કેમ કે પરમેશ્વર હંમેશા હંમેશા એ સંપર્ક રાખવા માંગે છે કે મંડળીની અંદર વાલા આપણે જોઈ શકીએ છીએ કે સંપર્ક દેવ સાથે કન્યા રાખી શકે. આમેન. આજ સવારે પરમેશ્વર આપણી સાથે આ આત્મામાં કઈ કહેશે. આમેન. મારો વિષય છે, આવો આત્મામાં ભૂખ્યા અને તરસ્યા થાઓ. મારો આ વિષય છે, આત્મામાં ભૂખ્યા અને તરસ્યા થાઓ. જ્યાં સુધી આત્મામાં ભૂખ્યા તરસ્યા નહીં થશો, ત્યાં સુધી ઈશ્વરનું જીવન આપણામાં નહીં આવશે. ઈશ્વરનું જીવન ક્યારે આવશે? પ્રિય ભાઈઓ તથા બહેનો, આત્મામાં ભૂખ્યા અને તરસ્યા થશું તો જ આપણે ખરેખર કંઈક પ્રાપ્ત કરી શકીશું. ભલે આપણે વિધિવત બધું કરીએ, પરંતુ ભાઈઓ તથા બહેનો ચોક્કસ છે કે આપણે આત્મામાં ભૂખ્યા થાવ, આત્મામાં તરસ્યા થશો, ત્યારે પરમેશ્વર આપણા જીવનમાં કાર્ય કરતો થઈ જશે અને આપણા જીવનોને બદલી નાખશે. આમેન. હાલેલુયા. મારા ભાઈઓ તથા બહેનો, બીમાર વ્યક્તિની પાસે સારામાં સારો ખોરાક તમે આપણે કદાચ લઈ જઈએ, મૂકીએ, અને એને રુચિ નથી, એને ખાવામાં કોઈ રુચિ નથી, એમને તકલીફ છે, તો એ ખોરાક નહીં લઈ શકશે. તકલીફ છે અને એના જ કારણે એ ખોરાક લઈ નથી શકતો. આજે તમારી ને મારી આગળ પરમેશ્વર છે, એ ફાણું પીરસી રહ્યા છે. આપણે લઈ શકીએ, ખાઈ શકીએ, તૃપ્ત થઈ શકીએ. આમેન. હાલેલુયા. ભલા તરસ્યા હો યા ભૂખ્યા હો, જેથી કરીને આપણે તૃપ્ત થઈ શકીએ. આજે વિશ્વાસી ભાઈઓ બહેન, દરેક વ્યક્તિના જીવનમાં, મારા જીવનમાં, તમારા જીવનમાં ભૂખ્યા થશો, તરસ્યા થશો તો ચોક્કસ છે પ્રિય ભાઈ તથા બહેનો, આપણે આપણા જીવનમાં જે કઈ ઈચ્છા રાખીએ છીએ તે પ્રાપ્ત થઈ જશે. આમેન. હાલેલુયા. આપણે પ્રભુના વચનો વાંચીએ. ગીત શાસ્ત્ર 63 અધ્યાય પહેલી કલમ, ગીત શાસ્ત્ર 42 અધ્યાય પહેલી કલમ, બે કલમ વાંચીશું. ગીત શાસ્ત્ર 63 અધ્યાય પહેલી કલમ. માઇક્રોફોન પર વાંચશો, માઇક્રોફોન પર વાંચશો. ગીત શાસ્ત્ર 63 અધ્યાય પહેલી કલમ, ગીત શાસ્ત્ર 42 અધ્યાય પહેલી કલમ, બે કલમો વાંચન કરવાનું છે. હે ઈશ્વર, હે પરમેશ્વર, તું મારો દેવ છે, તું મારો દેવ છે. હું તને વહેલો શોધીશ. હા હા. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલખે છે. મારો દેહ તારે વાસ્તે તલપે છે. 41 ગીત શાસ્ત્ર ને તેની પહેલી કલમ. જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. ઓકે. આમેન. બધા બોલ્યા આમેન.
હાલેલુયા. અહીંયા પ્રભુના જે ઈશ્વર ભક્ત ના છે ખાસ એમના જીવનમાં તલબ જાગી છે, ભૂખ પ્યાસ ઉત્પન્ન થઈ છે. આપણે શું આ રીતે કહી શકીશું? 63 અધ્યાય ગીત શાસ્ત્ર પહેલી કલમમાં લખવામાં આવ્યું છે. શું આપણે આમ કહી શકીશું? પ્રિય ભાઈઓ તથા બહેનો, શું 42 અધ્યાય પહેલી કલમમાં કરાના દીકરાના માસ્કિલમાં જે જણાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે શું આપણે કહી શકીશું? કેટલા જણાને ભૂખ ઉત્પન્ન થાય છે, કેટલા જણાને તરસ ઉત્પન્ન થાય છે? પ્રિય ભાઈઓ તથા બહેનો, આપણે જીવતા જાગતા દેવને માટે આપણો આત્મા, આપણો પ્રાણ, આપણું શરીર, આ ત્રણ બાબત પરમેશ્વરને માટે તલપ હોવી જોઈએ, તરસ્યા હોવા જોઈએ, ભૂખા હોવા જોઈએ, જેથી કરીને પરમેશ્વર આપણી ભૂખ અને તરસ જાણીને પરમેશ્વર આશીષોથી ભરી દેશે. આમીન. હાલેલુયા. અત્યારે આપણે બે બાબત પર મનન કરવાના છે, જલ્દીથી આગળ વધીશું. યા તંદુરસ્તી જીવન, તંદુરસ્તી જીવન. પહેલી વાત, આપણા જીવનમાં તંદુરસ્તી જીવન શું કરી શકે છે? તંદુરસ્તી જીવન પ્રિય ભાઈ તથા બહેનો ભૂખ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? બોલીએ. ભૂખ ઉત્પન્ન કરશે. આ તંદુરસ્તી જીવન, આપણે તંદુરસ્ત છીએ, આપણા જીવનમાં તંદુરસ્તી છે તો આપણામાં ભૂખ ઉત્પન્ન થશે, સારી રીતે ભૂખ ઉત્પન્ન થઈ જશે. આપણને ભૂખ લાગશે, આપણામાં રુચિ પેદા થશે. આપણને વાલા ખરેખર ભૂખ, વારંવાર ભૂખ લાગશે. આપણા લીવર, જઠરમાં અગર જે આંતરડાના ભાગો છે એ બિલકુલ સંપૂર્ણ કાર્ય કરતા થઈ જશે, અંદરના સ્પ્રે પાટો બરાબર કાર્ય કરતા થઈ જશે. એ જ રીતે પ્રિય આત્મિક આપણા જીવનમાં જે સ્પ્રે પાટો છે, અગર આત્મિક રીતે આપણામાં પણ આત્મિક ભૂખ ઉત્પન્ન થવી જોઈએ, પ્યાસ ઉત્પન્ન થવી જોઈએ કે જેથી કરીને આપણે આત્મિક તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ. આમીન. હાલેલુયા. હું આ ગંભીરતાથી આપ કહી શકો છો, આ સિરિયસલી બાબત કહી શકો છો. આજે ઘણા ભાઈ બહેનો આપણા આત્મિક જીવનમાં ભૂખ્યા તરસ્યા નથી, ત્યારે આપણા જીવનમાં ખરેખર બેદારકારી આવશે. બેદારકારી આવશે તો બેદારી જતી રહેશે, બેદારી આવશે તો બેદારકારી જતી રહેશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. શું આજ પ્રિય આ વાત સાચી છે? શું નથી સમજી શક્યા? શું આપણે જાગૃત થવું છે? કેટલા જણાની ઈચ્છા છે આત્મામાં જાગૃત થઈએ? આમીન. આત્મામાં ભૂખ્યા થઈએ, આત્મામાં તરસ્યા થઈએ, ભૂખ્યા થઈએ. હાલેલુયા. આપણે ત્યારે કઈ કરી શકીશું. આમેન. આપણામાં આત્મિક ભૂખ પ્યાસ બહુ જરૂરી છે. આમેન. તંદુરસ્ત જીવન, તંદુરસ્ત જીવન ભૂખ ઉત્પન્ન કરશે. પ્રેઝ ધ લોર્ડ. ડોક્ટરો કહે છે કે તંદુરસ્ત જીવન શારીરિક જીવન છે, એ તંદુરસ્ત હોય તો સાથે ભૂખ ઉત્પન્ન થશે. પણ પ્રિય માંદગી વાળું હશે તો ભૂખ મરી જશે. કેટલા જણાને એવો અનુભવ થયેલો હોય શારીરિક રીતે? ઘણી વખત આપણને ભૂખ ઉત્પન્ન નથી થતી, ત્યારે આપણા આ જીવનમાં કઈક તકલીફ છે, શરીરમાં કઈક તકલીફ છે, એના જ કારણે આ બાબતો થઈ શકે છે. તો આજે સવારે કઈ કહેવા માંગુ છું કે આપણે તંદુરસ્તી ભર્યું જીવનમાં ઈચ્છા રાખે છે કે દેવ આનું શરીર છે મંડળી, એ મંડળી ખરેખર તંદુરસ્ત શરીર વાળી હોઈ શકે. આમીન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બહાર માનીએ છે, માંદગી વાળું શરીર છે, માંદગી વાળું જીવન છે, એ ભૂખને મારી નાખશે અને એ ખરેખર આ જીવિત નહીં રહેશે. એને દિવસે દિવસે એમના જીવનમાં કઈક અલગ આ અનુભવો થવા લાગશે. બીમાર માણસના જીવનમાં કઈ રીતે આ તેનું લક્ષણ જોઈ શકશો? પ્રિય ભાઈ તથા બહેનો, બીમાર માણસના જીવનમાં પહેલી વાત તો એ છે કે રુચિ નથી. શું હોતી નથી? રુચિ નથી. એટલે એને ખાવાની ઈચ્છા નથી, એના જીવનની અંદર ખાવાની ઈચ્છા નથી, અને એ કોઈક બીમારીને લીધે આ જ રીતે આપણા આત્મિક જીવનમાં પણ રુચિ નથી. દેવનું વચન વાંચવું, પ્રાર્થના કરવું, સંગતિમાં જોવું, યા આ રુચિ નથી.
એનો મતલબ એ થાય છે કે આપણા જીવનમાં આ કોઈક તકલીફ છે, આપણામાંથી ઉત્સાહ નથી, આનંદ નથી અને ભૂખ મરી પરવારી છે. આત્મિક રીતે આપણા જીવનમાં ભૂખ મરી પરવારી છે અને એ ભૂખ હવે આપણામાં નથી. એટલા માટે આપણે આ ભક્તિની અંદર પણ ઉત્સાહ, આનંદ, જોશ, ગીતો ગાવા અને એ હોતું નથી. એટલા માટે કે આપણે રીત અને રિવાજ પ્રમાણે કદાચ આપણે આરાધના કરીને છૂટા પડીએ, પણ આપણા જીવનમાં ભૂખ ઉત્પન્ન હશે, અગર પ્યાસ ઉત્પન્ન હશે તો પરમેશ્વર તરસ્યાને ભૂખ્યાને આપશે અને અનુભવ આપણા જીવનમાં થવા લાગશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આગલી વાત જોઈએ તો ત્યાં આત્મિક બીમારીને લઈને તૃપ્તિ થતી નથી, આત્મિક રીતે રુચિ નથી, એ પરવારી ગઈ છે. આપણે આપણા જીવનમાં એવું આપણે ના કહી શકીએ મેં 20 વખત બાઇબલ વાંચ્યું છે, હું એટલી પ્રાર્થના કરું છું, એટલો ઉપવાસ કરું છું, હું નિયમિત સંગતિમાં જાઉં છું, આ બધું જ કરું છું, પણ ખરેખર એ આપણે કદાચ આ કેવી રીતે કરીએ છે, પણ આત્મિક ભૂખ અને પ્યાસ બહુ અગત્યની છે. આમેન. મારા ભાઈઓ તથા બહેનો, આપણામાં આ હવે એવું આપણે પણ કદાચ માની લઈએ છે, મેં તો વર્ષોથી ક્રિશ્ચિયન છું, બહુ વર્ષો મારા જીવનમાં પ્રભુમાં થઈ ગયા છે, હવે પછી હું બધું જાણું છું, મને ખબર છે. એ અભિમાનથી આપણે રહીશું તો આપણે આપણા જીવનની અંદર જે આશીર્વાદો છે એ આપણા માટે રોકાઈ જશે. આજે આપણા આત્મિક ભૂખ અને પ્યાસ માટે શું કરવાનું છે? આત્મિક ભૂખ અને પ્યાસ માટે હવે આપણે એ બાબત કરવાની છે કે નમ્ર થઈ જવાનું છે, આધીન થઈ જવાનું છે, ઈશ્વરની આગળ નમ્ર બનવાનું છે. આપણી જાતને નમ્ર કરી દઈશું તો દેવ આપણા જીવનમાં કાર્ય કરી દેશે. પ્રાઇઝ ધ લોર્ડ. આલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે અહીંયા જોઈએ છે કે ઘણી વખત આ માણસના જીવનમાં જોઈએ, બીમાર માણસને આ જ્યારે ખરાબ કડવો લાગતો હોય છે, કડવો લાગે છે, સાચી વાત છે, કડવો લાગે છે, મોં બગડી જતું હોય છે, એ શારીરિક રીતે સમજી રહ્યા છે, પણ આત્મિક રીતે પણ આપણા તંદુરસ્તીને બગાડી દીધું હોય તો વચન તમને મને આ ફાવશે, ગમશે નહીં, કડવું લાગશે કદાચ અને આપણે આપણા જીવનની અંદર આરાધના કરવાનું મન નહીં થશે, આ બધું કરવાનું મન નહીં થશે, ઇન્ટરેસ્ટ નહીં હશે, એટલા માટે કે આપણને કડવું જેવું લાગશે. આપણા જીવનમાં પ્રિય ભાઈ તથા બહેનો, આ બાબતને સમજવાનું છે કે કંઈક તકલીફ છે, એ આજે શોધી કાઢવાનું છે, ઈશ્વરની આગળ આપણે પુકારવાનું છે અને કહેવાનું છે કે આ બધી બાબતથી પ્રભુ મને મુક્ત કર, આઝાદ કર, સ્વતંત્ર કર, આજે મારા જીવનમાં કાર્ય કર. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માણસના જીવનમાં ભૂખ અને પ્યાસ નથી હોતી ત્યારે તેના અંદરનો લાળારસ બંધ થઈ જાય છે. એટલે જે આ વસ્તુ માટે જોતાની સાથે લાળારસ ઝરવો જોઈએ, રુચિમાં આવવું જોઈએ, તે નથી, લાળારસ બંધ થઈ જાય છે. વિશ્વાસી તરીકે પ્રિય, આપણા આત્મિક જીવનમાં શરૂઆતની મંડળી હતી કે જેને લાળારસ વધારે ઝરતો હતો. લાળારસ એટલો ઝરતો હતો કે ખરેખર લોકો આત્મિક રીતે ઉત્સુક હતા, આનંદિત હતા. લાળારસ એટલો ઝરતો હતો કે ખરેખર લોકો બધી રીતે આત્મિક જીવનમાં કંઈક ઉત્સાહિત દેખાતા હતા. આમેન. શું આ સાચી વાત છે? તો આજે તમારા મારા જીવનમાં, આપણા બધાના જીવનમાં, આપણા સૌના જીવનમાં લાળારસ બંધ થઈ ગયો છે, ફરી લાળારસ ચાલુ થાય. એ આજનું ટ્રીટમેન્ટ છે. આજનું ટ્રીટમેન્ટ એ છે કે ફરીથી આપણા જીવનમાં લાળારસ શરૂ થાય. જો લાળારસ શરૂ થશે તો ભૂખ ઉત્પન્ન સારી રીતે થશે, તંદુરસ્તી સાબિત થાય છે. એટલા માટે તો આપણા જીવનમાં લાળારસની બહુ જરૂર છે, લાળારસ ચાલુ થવો જોઈએ. આમેન. આજે આપણી આગળ કોઈ સારો ખરાક મુકામ આવે, જલેબી યા ભજીયા મુકામ આવે, પૂરી મુકામ આવે તો કેટલા જણા લાળારસ આવી જશે. મરઘી, ચિકન, મટન, બકરાનું મટન, મેં કહી રહ્યો છું કેટલા જણાના મોંમાં લાળા રસ આવી રહી છે.
આપણે રસોઈ બનાવતા હોઈએ ને આ ખરેખર પછી એવું થાય છે, સુગંધ આવી જાય છે આ તપેલીમાંથી, ત્યારે આપણને એમ લાગે છે કે લાળા રસ ચાલુ થાય છે, હમણાં ચાખી લઉં. આત્મિક જીવનમાં પણ એ જ બાબતની જરૂર છે કે હું ક્યારે પરમેશ્વરની આગળ હાજર થાઉં. હાલેલુયા, હાલેલુયા. આ ફરી બેટા વાંચી લઈશું આપણે 63 અધ્યાય પહેલી કલમ. તું મારો દેવ છે. કેટલા જણા કહી શકશો આ ઈશ્વર ભક્ત જેવું? હે પરમેશ્વર તું મારો દેવ છે. મારી પાછળ બોલો, હે પરમેશ્વર તું મારો પરમેશ્વર છે, દેવ છે. દેવ છે ને? કેટલા જણા માનો છો ઈશ્વર આપણો દેવ છે? તો દેવ સાથે આપણી દોસ્તી હોવી જોઈએ, મિત્રતા હોવી જોઈએ, સંબંધ હોવા જોઈએ ને. ચલો, ખ્રિસ્તી એટલે શું? ખ્રિસ્તી એટલે શું? આપણે ખ્રિસ્તી એમ કહીએ ને, આપણે હું બી ખ્રિસ્તી, તમે બી ખ્રિસ્તી. એનો અર્થ નથી, કદાચ કોઈ સમજ્યો હોય, ખ્રિસ્તી એટલે એ સામાન્ય શબ્દો નથી, સરળ નથી. સાંભળી લો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, આમેન. ખ્રિસ્તી એટલે કે રોજ રોજ ઈસુનું સાંભળીને પાછળ ઈસુની પાછળ ચાલનાર વ્યક્તિ. રોજ ઈસુનું સાંભળે છે, રોજ ઈસુની પાછળ ચાલે છે. બીજા અર્થમાં ઈસુ અને ખ્રિસ્તી એટલે આપણે બે વચ્ચે એક્યતા આવી જાય છે. ઈશ્વર અને આપણે, દેવ અને આપણે એક થઈ જઈએ છે. અને એક ખ્રિસ્તી છે હંમેશા ઈસુની પાછળ ચાલનારો, ઈસુનું સાંભળનારો, તેનામાં એક થનાર, ઈસુની પાછળ ચાલતા એક થઈ જાય છે. બંને એક સાથે થઈને ચાલે છે, એ ખ્રિસ્તી. હેલો, કેટલા જણાને ગમ્યું? પતિ પત્ની કરતા નજીકનો સંબંધ છે. હેલો, જેવી રીતે પતિ પત્નીને પરમેશ્વરે કહ્યું છે એક શરીર છે, એમ કીધું છે ને. પતિ પત્નીને કીધું છે કે બંને એક થાય, બંને એક દેહ થશે, છે ને. હેલો, બંને એક દેહ થશે. તો દેવ અને આપણે પણ એક થઈ જઈએ છે. એ છે ખ્રિસ્તી જીવન છે. આમેન, હાલેલુયા. શું આપણે એવો કરાર ઈસુ સાથે કર્યો છે? રોજ ઈસુની પાછળ ચાલનાર, રોજ ઈસુનું સાંભળનાર, દરરોજ ઈસુ એમની સાથે સંપર્કમાં રહે છે અને એ પણ સંપર્કમાં રહે છે. બીજી બાબત, એક સવાલ છે, શું ઈસુ આપણી અંદર છે? શું આપણે ઈસુ અંદર છે? ઠીક છે, માની લીધું છે. બીજો સવાલ, જો ઈસુ આપણી અંદર છે, શું આપણે ઈસુ અંદર છે? અગર ઈસુની બહાર છે, જો આપણે આમ નહીં હશું તો બંને સાથે નહીં ચાલી શકીશું. બંને એકબીજાની અંદર હશે તો બંને સાથે ચાલશે. हालेलुया, आमीन. आप कोई भी जगह पर हो, आप नौकरी करता हो, आप रसोड़ा हो या खेतर में हो या कोई काम धंधा पर हो, कोई भी जगह पर हो, पण ईसु मारामां छे, હું ઈસુમાં છું, એવો સંબંધ જો અનુભવ કરતા હોય એ ખ્રિસ્તી જીવન કહેવામાં આવે છે.